ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદ ગતિની કામગીરીના કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયો છે. હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ ગતરોજ રાત્રિના પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પરની માટી ધોવાઈ જતાં સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ શહેરના નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટરો આવેલા છે. જોકે આ માર્ગ પર ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ખોદકામની કામગીરી કરાઈ રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિએ ચાલતી કામગીરીના કારણે ગતરોજ પડેલા વરસાદના લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો વેઠવાનો વારો આવ્યો છે. આ અંગેની જાણ થતાં જ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આડે હાથ લીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ નક્કર કામગીરી થતી નથી. हालत तो बहुत खराब है, दिख ही रहा है। 1 साल से हम लोग यहाँ पे देख रहे हैं रास्ता। बच्चों को ट्यूशन के लिए हम लोग बिरला कॉपर से यहाँ शिफ्ट हुए कि सुविधा होगी बच्चों का कोचिंग के लिए। बच्चे को लेना ले जाना बहुत दिक्कत हो रहा है। हमारी स्कूल की बस भी यहाँ तक नहीं आ पा रही है। अभी इतने भरे दोपहर में हम लोग यहाँ पे बच्चों को 3-3 बच्चे पिकअप करने आते थे, छोड़ने आते थे। अभी समर था तो चलो धूल से हम लोग झेल लिए, लेकिन ये बरसात का रास्ता हम कैसे निकालेंगे यहाँ से, बताइए। हमारी मांग है कि ये रास्ता जल्दी से जल्द ठीक हो जाए। इतने एक्सीडेंट हो रहे हैं, बच्चों को मतलब छोड़ने ले जाने के लिए जान में जान नहीं रहती है जब तक बच्चा घर में नहीं पहुंचे। कितने बार दिन में चक्कर लगाएंगे। एक बच्चा मेरा 10वीं में, एक बच्चा 12वीं में है, उसको 10 बार ट्यूशन छोड़ना पड़ता है, लाना पड़ता है, तो हम लोग कितना सफर करेंगे इस रोड से। છેલ્લા 1.5-2 વર્ષથી અમે લોકો અહીંયા આગળ એટલા હેરાન થઈ ગયા છે. તંત્રને એટલી બધી વાર જણાવ્યું, મીડિયા બોલાવ્યું, તેમ છતાં માણસોને હેરાન કરી નાખ્યા છે. સરપંચ છે, ઉમરાજના સરપંચ, નંદેલાવના સરપંચ, આ બધા વસ્તુ જાણે છે, તેમ છતાં આજ સુધીમાં આ પબ્લિકને હેરાન કરવાનું આ લોકોએ કાવતરું ઘડ્યું ને એ ટાઈપનું કામ ચાલી રહ્યું છે. નંદેલાવના સરપંચ, ઉમરાજના સરપંચ આ બધા બધું જાણે છે, બરોબર. તેમ છતાં પબ્લિકને એટલું હેરાન કરે છે ને, ખાલી વોટ લેવા પૂરતું આવે છે, ત્યાર પછી બધા છટકી જાય છે. તો મહેરબાની કરીને હવે તો આંખ ઉગાડો ભાઈ, બરોબર. એની પબ્લિકને હેરાન ના કરો ને. કમસે કમ અમે તો યુવાન છીએ, પણ લેડીઝ છોકરાઓને કેવી કન્ડિશન થતી છે, થોડી દયા ખાઓ અને આ કામ જલ્દી થાય એવું કંઈક કરી આપો, બરોબર. એવી તંત્ર જોડે મારી આશા છે. હરીશ રાઠોડ, જીએસએલ કંપનીમાં નોકરી કરું છું ભાઈ, બરોબર. અને અહીંયા બોર્ડ મારી તું, બરોબર, 12/3/2026 કામ પૂર્ણ કરવાનો એનો ફોટો બી છે મારી પાસે. રોડનું કામ ચાલુ છે અને ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે વારંવાર ધૂળ અને માટી થવાથી રબડી થઈ ગઈ છે અને લોકો પડે છે. અને તંત્રને મારે નમ્ર વિનંતી છે કે આ બાબતે બોર્ડાવાળા અથવા કલેક્ટર સાહેબ આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી અને આ રોડને રિપેર થાય તો કહેવાના, પણ રીકાર્પેટિંગ બી કરી આપે તો આ અમારો પ્રશ્ન પતી જાય હાલના પૂરતો. પછી ચોમાસામાં પછી રોડ બી થશે તો ચાલશે, પણ કોઈ પણ સંજોગોમાં રીકાર્પેટિંગ રોડ થવા જોઈએ. બોડામાં એ કચેરી એમ કે અમે જઈએ છીએ અને કામ ચાલે છે, પણ મને જે જોયું છે કે કામ બહુ ધીમી ગતિએ ચાલે છે. જ્યારે અમે આપણે ગેલ ઇન્ડિયાથી વિશ્વમાં આપણે ગરમિયા કાચ સુધીનો રોડ બનાવવાનો હતો, તેમાં અમે બાજુમાં રસ્તા આપીને કર્યો, પણ છતાં કોન્ટ્રાક્ટર આ બાબતે ધ્યાન આપતા નથી અને કામ કરતા નથી.